ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો આજે પ્રોબેબલી લાસ્ટ લેક્ચર છે. તો હોપફુલી આગળના જેટલા બી લેક્ચર તમે ભણી ગયા હશો એ દરેક વસ્તુ તમને ખબર જ હશે. આ પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું વિદ્યુત વિભાજન કોર્સ જોયો હતો, ફેરાડેના નિયમો જોયા હતા, બરાબર છે. પણ એ ફેરાડેના નિયમ પહેલાંનો એક ટોપિક જે છે વિદ્યુત વિભાજનની અમુક જે છે નિપજોને અસર કરતા પરિબળો અને કઈ રીતે નિપજો છે તમે જસ્ટિફાઈ કરી શકો એના વિશે આજે અમુક 4-5 કેસ છે જોશું. આના પછી એક ટોપિક રહી જાય છે બેટરીઝ, બરાબર છે. જે તમારો કોર્સ સૂકો કોર્સ છે, ડેનિયલ કોર્સ છે, ડેનિયલ કોર્સ તો ભણી ગયા આપણે, સૂકો કોર્સ છે, પછી બટન કોર્સ છે, પછી હાઇડ્રોજન કોર્સ છે, લેડ સંગ્રાહક કોર્સ છે. તો એવા બધા કોર્સ જે છે ખરેખર બોર્ડમાં બહુ પૂછાતા હોય છે. તો યતિન સર જે છે તમને વ્યવસ્થિત રીતે ભણાવી આપશે, કારણ કે એમાં કંઈ ખાસ આપણે જોવાનું નથી હોતું. એની અંદર મેન હું તમને કહી દઉં કે રિએક્શનો જે છે તમારે યાદ રાખવાની હોય છે, બાકી કંઈ યાદ નથી રાખવાનું હોય છે. કે એનોડ ઉપર કઈ રિએક્શન થાય અને કેથોડ ઉપર કઈ રિએક્શન થાય, અને એની ફિગર બી જે છે એ યાદ રાખવાની હોય છે. બોર્ડ માટે બહુ ઉપયોગી છે તો એ આપણે જેઈ નીટની અંદર એને કન્સિડર નથી કરતા. ઓકે, છતાં બી તમને કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો. અત્યાર સુધી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જે છે આપણે બહુ જ સરસ રીતે ભણી ગયા અને તમે બી ભણતા જ હશો એવી આશા છે. તો આજના લેક્ચરની અંદર માત્ર આપણે 4 ટોપિક જ ભણીશું, મતલબ 4 થી 5 અલગ અલગ કેસ જોઈશું કે ઇલેક્ટ્રોલિસિસ જે છે વિદ્યુત વિભાજન છે, મંદ NaClમાં દ્રાવણ સાથે શું થાય, સાંદ્ર NaClના દ્રાવણ સાથે શું થાય, અને એની અમુક એપ્લિકેશન જોશું, બરાબર. અને આના દાખલા કઈ રીતે ગણવાય ઓલરેડી ફેરેડેના નિયમોમાં આપણે ભણી ગયા, બરાબર. તો એનોડ ઉપર જે છે કઈ રીતે થાય, કેથોડ ઉપર રિએક્શન તમને ખબર જ છે. આ તો મેઇન વસ્તુ જે છે આ ચેપ્ટરનો હાર્ટ જેને આપણે કહીએ છીએ એ જ છે કે એનોડ જ્યારે બી તમે લખો અથવા તો એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન અને કેથોડ જ્યારે વાત કરો, બરાબર, કેથોડ પર હંમેશા રિડક્શન થાય, બરાબર. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે જ્યારે બી તમે કોઈ પણ પ્રકારના રિએક્શન લખો ત્યારે. તો પહેલાં જ આપણે વાત કરીએ કે વિદ્યુત વિભાજનની નિપજોને અસર કરતા પડીકો. હવે વિદ્યુત વિભાજનની નિપજો કોણ આવશે? કોપર આપણે આવે કે પછી સોડિયમ આવે કે આપણે જે તે વિદ્યુત વિભાજ્ય લઈએ એના આધારે આપણે નિપજ પ્રેડિક્ટ કરવાની હોય. તો એમાં પણ આપણે યાદ જ રાખ્યું, લાસ્ટ ટાઈમ બી કીધું હતું કે કેટાયન એટલે શું થતું હોય તો કે પોઝિટિવ, બરાબર, અને એનાયન એટલે થતો હોય છે નેગેટિવ, બરાબર, ધનાયન અને ઋણાયન. તો કેટાયન જે છે એનું રાઇમિંગ થાય છે કેથોડ અને એનાયન હારે રાઇમિંગ થાય છે એનોડ. તો એનોડ ઉપર હંમેશા એનાયન અને કેથોડ ઉપર હંમેશા કેટાયન. વિદ્યુત વિભાજનની વાત કરીએ ત્યારે વિદ્યુત વિભાજન કોર્સમાં તમને ખબર જ છે કે કેથોડ હંમેશા એનોડ ધન હોય છે વિદ્યુત વિભાજન કોર્સમાં, અને કેથોડ જે છે એ ઋણ હોય છે. અહીંયા તમે જોઈએ તો વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ પર આધાર રાખે ડેફિનેટલી જે છે તમારી પ્રોડક્ટ વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ પર આધાર રાખે તો એસિડિક છે, બેઝિક છે, બરાબર. સાંદ્રતા ખાસ કરીને બીજી વાત કરીએ તો સાંદ્રતા ઉપર આધાર રાખે કે મંદ છે કે તમારું સાંદ્ર દ્રાવણ છે. વિદ્યુત વિભાજન દરમિયાન પસાર થતો પ્રવાહ પણ બહુ ઇમ્પોર્ટન્ટ રાખે કે ભાઈ ચાર્જ ડેન્સિટી શું છે, તમે કેટલી હદે પ્રવાહ પસાર કરો છો એના ઉપર બી ડિપેન્ડ કરે. અને વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ કે વિદ્યુત ધ્રુવો કેવા છે, એક્ટિવ છે, ઇનએક્ટિવ, એટલે કે તમે ગ્રેફાઇટ અને પ્લેટિનમ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો રહ્યો છો કે પછી કોપર છે, સિલ્વર છે, HG છે જેવા એક્ટિવ એટલે કે સક્રિય વિદ્યુત ધ્રુવો રહો છો, તો એના ઉપર બી તમારી નિપજ છે અસર કરતી હોય છે. એમાંથી પહેલું એવું કેસ લઈએ કે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવોના ઉપયોગથી NaClના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, બરાબર. તો સાંદ્ર NaCl દ્રાવણને યાદ રાખજો બ્રાઇન સોલ્યુશન બી કહેવામાં આવે છે, બરાબર, બ્રાઇન સોલ્યુશન. ઓકે, તો કેથોડની રિએક્શન જોઈએ. હવે અહીંયા તમે જોવો તમારી પાસે છે સાંદ્ર NaCl, બરાબર, બ્રાઇન સોલ્યુશન. તો તમારી પાસે એક તો Na પોઝિટિવ બી છે, Cl નેગેટિવ બી છે, OH નેગેટિવ બી છે અને H પોઝિટિવ બી છે. તો 2 નેગેટિવ આયનો છે અને 2 પોઝિટિવ આયનો છે. આપણે હમણાં કીધું કે કેથોડ ઉપર જાય કેટાયન, કેથોડ ઉપર પોઝિટિવ, તો પોઝિટિવ સોડિયમ બી છે અને હાઇડ્રોજન બી છે. બે તો એકસાથે જશે નહીં, બેમાંથી એક જ જશે. અને એનોડની વાત કરો તો એનોડ ઉપર જાય એનાયન, તો એનાયન બી 2 છે, OH માઇનસ બી છે અને H પ્લસ. અહીંયા OH માઇનસ જે છે, બરાબર, એમાંથી ખરેખર એનું ઓક્સિડેશન તમે કરો, 1 ઇલેક્ટ્રોન બહાર કાઢી લો તો તમારું મળે છે O2, બરાબર. તો મતલબ અહીંયા OH અને H પ્લસને રહેવું કહેવામાં આવે છે H, બરાબર. OH માઇનસ અને H પ્લસ એકલો અસ્તિત્વ નથી ધરાવતો, હંમેશા H2ના ફોર્મમાં હોય. તો જ્યારે મારે H ડિસ્ચાર્જ કરવો હોય ત્યારે પણ હું H2ઓનું રિડક્શન કરીશ,
એનોડ ઉપર બી રિએક્શન કરીશ ત્યારે હું H2O કરીશ, અને કેથોડ ઉપર જ્યારે રિએક્શન કરી ત્યારે પણ H2O કરીશ. જો કેથોડ ઉપર જ્યારે થાય ત્યારે હાઇડ્રોજન ગેસ છૂટો પડશે, અને એનોડ ઉપર જ્યારે થાય ત્યારે ઓક્સિજન ગેસ છૂટો પડશે. બરાબર, તો એ આપણે જોઈએ રિએક્શન. તો અહીંયા તમે જોઈ શકો કેથોડ ઉપર 2 ચાન્સ છે આપણી પાસે. એક તો કેથોડનું રિએક્શન છે આ. તો કેથોડ ઉપર આપણી પાસે 2 ચાન્સ છે. એક તો છે કે સોડિયમ પોઝિટિવ જે છે એ રિડક્શન થઈ જાય, કેથોડ પર રિડક્શન થાય અને સોડિયમ થતું છે ડિસ્ચાર્જ થાય. બીજું એ છે કે પાણીનું રિડક્શન થઈ અને હાઇડ્રોજન ગેસ છૂટો પડશે. બરાબર, અને 2H માઇનસ થાય. તો આ બેમાંથી થશે પણ તમે જોયું તો અહીંયા મેં E0 રિડક્શન પોટેન્શિયલ લખેલો છે. સોડિયમનો રિડક્શન થવાનો પોટેન્શિયલ છે -2.7171 વોલ્ટ, અને પાણીના રિડક્શન થવા માટેના ચાન્સીસનો પોટેન્શિયલ છે -0.83. હવે આપણે આગળ ભરી ગયા કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે ધન હોય એ કેવો હોય તો કે એ પહેલાં રિડ્યુસ થાય. તો તમે જોઈ શકો કે -0.8 અને -2.7માં વધુ ધન વધારે 0ની નજીક અથવા તો 1ની નજીક કોણ છે તો કે -8. તો આ કેસમાં કોણ ડિસ્ચાર્જ થાય તો કે તમારું કેથોડ ઉપર જે છે તમારી નીપજ હશે હાઇડ્રોજન ગેસ, ના કે સોડિયમ. ઓકે, એટલું ક્લિયર? ઓકે, એનોડ ઉપર આવો તો અગેન એનોડ ઉપર એક તો તમારી પાસે ક્લોરાઇડ આયન જે છે, તો ક્લોરાઇડ આયન 2 ઇલેક્ટ્રોન બહાર કાઢી પોતાનું ઓક્સિડેશન કરી અને ક્લોરિન વાયુ જે છે એનોડ ઉપર મુક્ત કરી શકે. અથવા તો અગેન પાણી જે છે એનું પણ ઓક્સિડેશન થઈ ઓક્સિજન જે ગેસ એ એનોડ ઉપર ડિસ્ચાર્જ થઈ શકે. અહીંયા હું તમને એમ કહી દઉં કે આ જે છે એ પાણીની કેથોડ ઉપરનું રિએક્શન થશે ત્યારે 2 ઇલેક્ટ્રોન લેશે. બરાબર, અને એ હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ કરશે. અને જ્યારે પાણીનું ઓક્સિડેશન થાય ત્યારે જે છે 4H+ બહાર કાઢશે, 4 ઇલેક્ટ્રોન બહાર કાઢી અને શું કરશે તો કે ઓક્સિજન ગેસ બહાર કાઢશે. તમારે હંમેશા યાદ રાખવાનું કે હાઇડ્રોજન ગેસ છે એ કેવો હોય H+, 2H+ થી બને, તો એ કેવું હોય ધન આયન હોય. તો હંમેશા કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ હોય, કેથોડ ઉપર ઓક્સિજન ગેસ ક્યારેય ઇવોલ્વ થશે નહીં. અને મેઇન વસ્તુ કે આ રિએક્શનો તમારે યાદ રાખવાની છે, કેથોડની અને એનોડની પાણીની રિએક્શનો આ બધા, કારણ કે આની અંદર ઘણી બધી વખત એક્સેપ્શન આવશે. જસ્ટિફાઈ કરશું બને ત્યાં સુધી આપણે કે કઈ રીતે એવું થાય. અલ્ટિમેટલી તમારે આ રિએક્શનો યાદ રાખવા પડશે કે બ્રાન્ચ સોલ્યુશનનું વિદ્યુત વિભાજન પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે કરીએ ત્યારે એનોડ અને કેથોડ ઉપર પ્રક્રિયાઓ કઈ કઈ થાય એ તમને યાદ હોવી જોઈએ. અધરવાઇઝ તમને આવડી બી જશે. બરાબર, તો કેથોડ ઉપર તો આ પ્રક્રિયા થઈ. એનોડ ઉપર કઈ થશે તો મેં અહીંયા ટીક કરી દીધેલું છે, પણ અત્યારે જોઉં તમે તો ઓક્સિજન બી ઇવોલ્વ થઈ શકે અને ક્લોરિન બી ઇવોલ્વ થઈ શકે. તમે જોઈ શકો કે ક્લોરિનનું ઓક્સિડેશન થવાની જે છે -1.36, જ્યારે પાણીનું ઓક્સિડેશન થવાની પ્રોસેસ છે -1.23. તો અહીંયા તમે જોઈ શકો છો કે વધુ ધન કોણ છે તો કે પાણી. તો પ્રોડક્ટ શું મળવી જોઈએ ઓક્સિજન, પણ એ મળતી નથી, મળે છે તમને ક્લોરિન. તો તમારે અહીંયા એ યાદ રાખવું પડશે. અહીંયા આ વસ્તુ જસ્ટિફાઈ નથી થતી. હવે એનું આપણે રીઝન જોઈએ તો એ છે રીઝન જે છે એને કહેવાય છે ઓવરચાર્જ અથવા તો એને કહેવાય છે બબલ વોલ્ટેજ અથવા તો ઓવર વોલ્ટેજ. બરાબર, આપણે એને બબલ વોલ્ટેજ કહેવાય અથવા તો ઓવર વોલ્ટેજ કહેવાય. રીઝન એનું એ છે કે જ્યારે તમે જો તો આ બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલમાં ખાસ ફરક નથી. અહીંયા 1.3 છે, 1.23 છે. બરાબર, તો એટલો બધો ડિફરન્સ નથી ન હોવાને કારણે. અને તમે જોઈ શકો છો કે આ આપણે લીધું છે સાંદ્ર સોલ્યુશન લીધું છે. તો સાંદ્ર સોલ્યુશન લેવાને કારણે એમાં Cl- ની જે છે પ્રેઝન્સ બહુ વધારે હોય છે. બરાબર, અને બીજી વસ્તુ તમે જોશો તો અહીંથી જે છે ને પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં જાય છે, જ્યારે આ જે છે ને એક્વાઇસમાંથી વાયુ અવસ્થામાં જાય છે. બરાબર, તો એમાં પણ જે છે એને થોડીક ઓછી એનર્જી જોઈએ અને પ્રક્રિયા જે છે વધારે ફેવરેબલ થાય છે. બરાબર, આનું એક રીઝન છે કે ઓવર વોલ્ટેજ અને બબલ વોલ્ટેજની એક વાત છે કે એ ખરેખર 1 કે 2 જેટલો વધઘટ થતી હોય છે એની અંદર, જેટલો અહીંયા તમે જોવો છો એના કરતાં. પણ એ તમને ક્યાંય પૂછાશે નહીં ઓવર વોલ્ટેજ કે બબલ વોલ્ટેજ, એ જસ્ટ ખાલી જસ્ટિફિકેશન માટે છે કે આવું શું કામે થાય. પરંતુ તમારે યાદ રાખવું પડશે કે જ્યારે તમે સાંદ્ર NaClનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે જે વિદ્યુત વિભાજન કરશો ત્યારે તમને એનોડ ઉપર મળશે હાઇડ્રોજન ગેસ, કેથોડ ઉપર મળશે હાઇડ્રોજન ગેસ અને એનોડ ઉપર મળશે ક્લોરિન વાયુ. તો તમે ઓવરઓલ રિએક્શન લખો તો 2H2O વત્તા 2Cl- aqueous gives you H2 ગેસ વત્તા 2OH- વત્તા Cl2 ગેસ. બરાબર, આ વસ્તુ અહીંયા 2 એટલા માટે જ કર્યું છે કે અહીંયા ઓકે. તો અહીંયા તમારા 2 ઇલેક્ટ્રોન કેન્સલ. આ રિએક્શન નહીં થાય એનોડ ઉપર અને આ રિએક્શન નહીં થાય કેથોડ ઉપર. બરાબર, તો આ બેનું આપણે ટોટલ કર્યો છે. હવે સોડિયમ આયન જે છે એ તો છે જ, પ્રેઝન્સ તો છે, એ કંઈ મરી તો જવાનું નથી. તો એના માટે શું થાય તો કે અહીંયા જે છે સોડિયમ વડે ગુણીએ આપણે તો
તો અહીંયા શું બની જાય 2H2O લિક્વિડ વત્તા 2Cl માઇનસ એટલે થાય 2NaCl gives you H2 ગેસ વત્તા OH આરે એને જોડાઈને 2NaOH વત્તા Cl2. તો તમે જોઈ શકો કે વિભાજન જેટલું થતું રહે ક્લોરીન વાયુ ઉઠતો રહે એનોડ ઉપર અને તમારો OH માઇનસ જે છે દ્રાવણમાં પડ્યો અને Na+B જે છે એ કેથોડમાં ડિસ્ચાર્જ નહીં થાય તો Na+ બની જાય અને ક્યાં જાય તો કે દ્રાવણમાં, અને દ્રાવણને બનાવી નાખશે NaOH, જેને કહેવામાં આવે છે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જે કેવું હોય છે તો કે બેઝિક હોય છે. એને કારણે જેમ જેમ વિદ્યુત વિભાજન જે આગળ વધતું જાય, શરૂઆતમાં એ કેવું હતું, ન્યુટ્રલ હતું ને, પાણીનું દ્રાવણ હતું NaCl, જેમ જેમ આગળ વધતી જાય પ્રક્રિયા એ વિભાજન પછી દ્રાવણ જે છે બેઝિક બનતું જાય, કારણ કે હવે NaCl ની જગ્યાએ શું બનશે NaOH. તો NaOH બનવાની આ એક ઔદ્યોગિક પ્રક્રિયા બી છે, આ રીતે બનતું હોય છે. ઓકે, નેક્સ્ટ આપણે લઈએ મંદ NaCl એકવાઇસ માટે. તો અહીંયા તો મંદ છે તો તમે જોઈ શકો કે આમાં તો એનોડ અને કેથોડ બંને ઉપર કોણ થાય, પાણી ડિસ્ચાર્જ થાય. એનોડ ઉપર પાણી ડિસ્ચાર્જ થાય તો શું થાય તો કે 2H2O માંથી O2 ગેસ બહાર નીકળશે, 4H+ અને 4 ઇલેક્ટ્રોન છૂટા પડશે. એનો પોટેન્શિયલ તમે જોઈ શકો તો -0.83 વોલ્ટ છે પાણીનો ઓક્સિડેશન પોટેન્શિયલ. અને અહીંયા તમે જોઈ શકો તો રિડક્શન પોટેન્શિયલ જે છે આનો 2H2O વત્તા 2 ઇલેક્ટ્રોન લઈને H2 વત્તા 2OH માઇનસ, તો એ તમને E0 રિડક્શન થાય તમારું -1.23 વોલ્ટ. અહીંયા તો બંને પાણી જ છે તો એનું થાય તો ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલની કંઈ ખાસ જરૂર નથી. બેલેન્સ કરવા જાવ તો અહીંયા 4 ઇલેક્ટ્રોન છે, અહીંયા માત્ર 2 જ છે એટલે આને ગુણ્યા 2 કરશું. ઓવરઓલ રિએક્શન લખો તો અહીંયા 2 × 2 એટલે 4H2O થાય, બરાબર. તો 4H2O વત્તા 2H2O 6H2O લિક્વિડ, 4 ઇલેક્ટ્રોન આ બાજુથી 4 ઇલેક્ટ્રોન આ બાજુથી કેન્સલ. ઓક્સિજન ગેસ વત્તા 2 વત્તા 4H+ વત્તા OH માઇનસ જે છે એ કેટલા થઈ જાય તમારા 4OH માઇનસ 4H+ તો H2 ગેસ થઈ જાય તમારો 2H2. તો આ તમે જોઈ શકો તો 4H+ વત્તા 4OH એટલે કેટલા થાય 4H2 અહીંથી અને 4H2 અહીંથી કેન્સલ થાય તો બચશે શું તો કે 2H2O લિક્વિડ gives you 2H2 વત્તા O2. તો આ તમે જોઈ શકો છો આ કંઈ નથી, પાણીનું શું છે ડિકમ્પોઝિશન, એટલે કે પાણીનું જે આપણે કહીએ છીએ ડિકમ્પોઝિશન એટલે કે તૂટે છે, બરાબર, વિઘટન. પાણીનું વિઘટન આપણે કઈ રીતે લખીએ તો કે 2H2O જે છે એને ઇલેક્ટ્રિકલી વિઘટિત કરો તો તમને મળે છે 2H2 ગેસ વત્તા O2 ગેસ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો એ જ રિએક્શન તમને ફાઇનલ મળી. તો તમને એમ થાય કે NaCl નાખવાનો મતલબ શું? હવે તમે એક વસ્તુ કોઈ શીખી ગયા હશો બચપનમાં કે શુદ્ધ પાણી જે છે એ વિદ્યુતનું કેવું હોય, વિદ્યુતનું ખૂબ જ અવાહક હોય છે, અવાહક, બરાબર. અવાહક એટલે કે ઇન્સ્યુલેટર હોય છે. પરંતુ તમે એમાં થોડું ઘણું ક્ષાર નાખી દો, એસિડ નાખી દો, એટલે કે એસિડિલેટેડ કરી નાખો એને, અથવા તો એની અંદર થોડીક ઇમ્પ્યુરિટી નાખી દો તો શું થાય, વહન કરવાનું શરૂ કરશે. તો આપણે અહીંયા સેમ ટુ સેમ જ વસ્તુ કર્યું. જો શુદ્ધ પાણી હોત NaCl ના નાખ્યું હોત આપણે તો પ્રક્રિયા થાત જ નહીં, પણ આપણે એમાં થોડુંક NaCl નાખી દીધું, એને કારણે આયનીકરણ થયું, એને કારણે પાણીની જે છે એ વાહકતામાં વધારો થયો અને અંતે તમને એનોડ ઉપર ઓક્સિજન ગેસ અને કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ મળી. પરંતુ ઓવરઓલ રિએક્શન તમે જોવા જાઓ તો ઓવરઓલ રિએક્શન તમને આ જ મળશે, કારણ કે આ બીજું કંઈ નથી, આ છે તમારું વિઘટન જ છે પાણી. ઓકે, નેક્સ્ટ કેસ આપણે જોવા જઈએ તો એ છે Hg વિદ્યુત ધ્રુવ વડે જલીય NaClનું વિદ્યુત વિભાજન. આ ઓલી વખતે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ લીધો હતો જે કંઈ ભાગ નહોતો લેતો, આ વખતે Hg વિદ્યુત ધ્રુવ લઈએ છીએ. તો એનોડ ઉપર અગેન ક્લોરિન ગેસ જે છે થાય જ છે જ્યારે ક્લોરિન આવે છે ત્યારે. તો એનોડ ઉપર થાય તમારું 2 ઇલેક્ટ્રોન માઇનસ Cl2 ગેસ ઇવોલ્વ થાય. કેથોડ ઉપર જે છે એ સોડિયમ પ્લસ એકવાઇસ અને સોડિયમ બનશે, બરાબર. અને એ જે સોડિયમ જે છે એ સોડિયમ આ વખતે પારા હારે મર્ક્યુરી રિએક્શન કરીને NaHg બનાવશે, જે છે સોડિયમ એમાલ્ગમ. અને પછી એનું તમે રિએક્શન કરો તો 2NaHg વત્તા 2H2O gives 2NaOH વત્તા H2 વત્તા 2Hg. તો આની અંદર 2 ક્યાંથી આવ્યા, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 8 છે, એટલે આ રિએક્શનને આપણે 2 વડે મલ્ટીપ્લાય કર્યું. ઓવરઓલ રિએક્શન તમે જોશો તો 2NaCl, બરાબર, 2Cl માઇનસ અને એને પોઝિટિવ જે છે એટલે 2NaCl એકવાઇસ વત્તા 2H2O gives you 2NaOH વત્તા Cl2 વત્તા H2 વત્તા Hg, બરાબર. તો આ રિએક્શન જે છે ઓવરઓલ રિએક્શન છે Hg વિદ્યુત ધ્રુવ વડે. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર, કઈ રીતના રિએક્શન આવે. જસ્ટિફાય આપણે કરીએ છીએ કે શું કામે થાય છે આ પ્રોસેસ, પણ યુ હેવ ટુ રિમેમ્બર, અલ્ટિમેટલી યાદ રાખવા પડશે રિએક્શન. ઓકે, નેક્સ્ટ કેસ છે એસિડવાળા પાણીનું વિદ્યુત વિભાજન, બરાબર. મંદ H2SO4 તથા નોર્મલ પ્રવાહ ઘનતા સાથે.
હવે જો આમાં નોર્મલ પ્રવાહ ઘનતા છે કે પછી હાઈ ચાર્જ ડેન્સિટી એ છે ખાલી એક કેલ્ક્યુલેટેડ ટર્મ છે જે તમારે કંઈ ખાસ જરૂર નથી. આ ખાલી તમને કહેવામાં આવે છે કે મંદ રાખીએ ત્યારે શું થાય, એટલે કે ઓછી પ્રવાહ ઘનતા રાખીએ ત્યારે શું થાય, અને હાઈ ઉચ્ચ પ્રવાહ ઘનતા રાખીએ ત્યારે શું થાય, એ તમને અલગ અલગ બે કેસ આપ્યા. પ્રવાહ ઘનતાના અંદર ડીપમાં પડવું નથી, કારણ કે હાઈલી પ્રેક્ટિકલ વેલ્યુ છે. એ પ્રેક્ટિકલ કર્યા પછી એની વેલ્યુ છે બહાર નીકળે. ઓકે, તો મંદ H2SO4 લઈએ છીએ તો તમને ખબર જ છે કે ઓસ્વાલ્ડનો ડાયલ્યુશન લો, કે જ્યારે તમે કોઈ પણ વિદ્યુત વિભાજ્યને એકદમ મંદ લ્યો, બરાબર. હમણાં આ જ ચેપ્ટરમાં આપણે જોયો તો કોલરોસનો નિયમ જોયો હતો કે અનંત મંદને જે છે એ કેવી હોય, વાહકતા વધારે હોય. શું કામ? કારણ કે આયનીકરણ 100% થઈ જાય. તો આની અંદર તમે H2SO4નું 100% આયનીકરણ કઈ રીતે થાય, તો કે 2H+ વત્તા SO4 -2. એનોડ ઉપર અગેન તમારી પાસે બે ઓપ્શન છે, કાં તો એ SO4- જે છે એ પણ ઋણાયન છે, અને ઓક્સિજન છે એને પણ નેગેટિવ માનવામાં આવે છે. તો બંને એનું ડિસ્ચાર્જ થઈ શકે, પાણીનું બી ડિસ્ચાર્જ થઈ શકે અથવા તો SO4 -2નું પણ ડિસ્ચાર્જ થાય. કેમ કે આ મંદ છે, ઓછી પ્રવાહ ઘનતા છે, તો SO4 -2ની સાંદ્રતા ખૂબ ઓછી હોવાને કારણે, બાકી અને એનું રિડક્શન પોટેન્શિયલ બી ખૂબ જ નેગેટિવ છે, ઓક્સિડેશન પોટેન્શિયલ તો વધારે ધન ઓક્સિડેશન પોટેન્શિયલ પાણીનો જ છે. તો એ પણ એક ચાર્જ છે. તો પાણી જે છે એ શું થાય, એનોડ ઉપર ઓક્સિજનને ડિસ્ચાર્જ કરશે, +4H+ વત્તા ઇલેક્ટ્રોન માઇનસ. કેથોડ ઉપર કોઈ કોમ્પિટિશન નથી, કારણ કે કેથોડ ઉપર એસિડ પણ હાઇડ્રોજન આપે છે અને પાણી પણ હાઇડ્રોજન જ આપે. તો ત્યાં તો કંઈ પ્રશ્ન જ નથી. ત્યાં તો 2H2O 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવી નાખશે, હાઇડ્રોજન ગેસ વત્તા 2H-. અહીંયા 4 ઇલેક્ટ્રોન છે એટલે આપણે ગુણ્યા 2 કરીએ તો ઓવરઓલ રિએક્શન તમને કંઈક આવું મળશે. એ તમે હજી જોઈ શકો છો. ઓવરઓલ રિએક્શન છે એ બીજું કંઈ નહીં હોય, તમારું જે હમણાં આપણે જોયું તો એ જ રિએક્શન છે જે છે પાણીનું વિઘટન, બરાબર. ઇલેક્ટ્રિકલ ડિકમ્પોઝિશન ઓફ વોટર જે આપણે અહીંયા જોયું હતું, સેમ ટુ સેમ રિએક્શન. અહીંયા મંદ NaCl હતું, અહીંયા મંદ H2SO4 છે. તો અગેન એ જ ફિનોમિના કે શુદ્ધ પાણી જે છે એ વિદ્યુતનું અવાહક હોવાને કારણે નથી થતું. એમાં થોડુંક તમે ઇમ્પ્યુરિટી નાખી દો, એસિડ નાખી દો કે અન્ય વિદ્યુત વિભાજ્ય નાખી દો એટલે વાહકતા વધે. અલ્ટિમેટલી પ્રોડક્ટ તો તમને આ જ મળશે જ્યારે મંદ હોય. ઓકે, સેમ પાર્ટ બી આનો જોઈએ તો ઉચ્ચ પ્રવાહ ઘનતા અને 50% H2SO4. તો હવે આપણે સાંદ્ર લઈએ. હવે જેમ જેમ એસિડની સાંદ્રતા વધશે એમ એની આયનીકરણ ક્ષમતા ઘટશે. તો આ વખતે આયનીકરણ થાય તમારું H+ વત્તા HSO4-, બરાબર. તો હવે જ્યારે એનોડ ઉપર અગેન બે પ્રશ્ન થાય, કાં તો પાણી ડિસ્ચાર્જ થઈને ઓક્સિજન કરશે અથવા તો SO4 કરશે. તો હવે આ વખતે જે છે સાંદ્રતા ખૂબ વધારે હોવાને કારણે અને પ્રવાહ ઘનતા વધારે હોવાને કારણે એનોડ ઉપર જાય તમારો 2HSO4- જે છે એમાંથી H2S2OH બનશે, વત્તા 2 ઇલેક્ટ્રોન બહાર નીકળશે. આ H2S2OH ને છે એ માર્શલ એસિડ કહેવામાં આવે. અને કેથોડ ઉપર જે છે એ અગેન આ બે હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ કરે છે અને પાણી પણ હાઇડ્રોજન ગેસ. તો કેથોડ ઉપર અગેન સેમ ટુ સેમ રિએક્શન. આ વખતે બંને બાજુ 2 ઇલેક્ટ્રોન છે એટલા માટે તમારે મળશે H2S2OH. હવે જો આનું ઓવરઓલ રિએક્શન નથી, આ ખાસ યાદ રાખજો, આ ઓવરઓલ રિએક્શન નથી, બરાબર. ઓવરઓલ રિએક્શન આનું તમે ગણી લેજો, એ બીજું જ થાય, બરાબર. તો તમે જો તો 2HSO4- વત્તા 2H2O gives you H2S2OH વત્તા H2 વત્તા 2OH-. આ તમારું થાય ઓવરઓલ રિએક્શન. આ રિએક્શન એવું છે કે એનોડ ઉપર જે H2S2OH બને છે, જે માર્શલનો સોલ્ટ જે છે એ રિએક્શનમાં રહેલા પાણી સાથે ફર્ધર પ્રક્રિયા કરી અને તમને H2SO4 અને H2SO5 આપે છે. હવે તમે જો H2 અને H2 કેટલા થાય, 4H2, બે સલ્ફર છે અને ઓક્સિજન કેટલા થાય, 9. તો 9 ઓક્સિજનને મેં 2 ભાગ પાડી નાખ્યા, 4 ઓક્સિજન અને 5 ઓક્સિજન, અને 4 ઓક્સિજનના પાછા 2, તો અને 2 સલ્ફરને 1-1, તો H2SO4 અને H2SO5. H2SO5 ને છે કારોસ એસિડ બી કહેવામાં આવે છે. આને કહેવાય સલ્ફ્યુરિક એસિડ, અને આને કહેવામાં આવે છે, આનું તમે નામ લખો, પર-ઓક્સી સલ્ફ્યુરિક એસિડ, બરાબર. પર-ઓક્સી સલ્ફ્યુરિક એસિડ અથવા તો કારોસ એસિડ, અને આ તો છે સલ્ફ્યુરિક એસિડ. હજી પણ આ જે પર-ઓક્સી સલ્ફ્યુરિક એસિડ જે છે ફરીથી પાણી સાથે રિએક્શન કરીને તમને H2SO4 અને H2O2. H2O2 કોણ હોય છે, તો કે H2O2 ને અહીંયા હું લખું, H2O2 હોય છે તમારો હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ જે દવાખાનામાં જે ડ્રેસિંગ માટે વાપરે છે ને સાઇડ, બરાબર, એ હોય છે, જે ખૂબ જ એક સારો ઓક્સિડેશન કરતા છે, જેનો આપણે ઓર્ગેનિકમાં બહુ ખાસો ઉપયોગ કરીશું. ઓકે, તો ધીસ ઇઝ ધ થિંગ કે જ્યારે આપણે મંદ
H2SO4 વાપરીએ ત્યારે તમને એવું કંઈક રિએક્શન મળે છે. તો જ્યારે ઉચ્ચ પ્રવાહ ઘનતા સાથે સાંદ્ર H2SO4 રાખે ત્યારે એનોડ ઉપર પ્રક્રિયા ફરી જાય છે. તો આ યાદ રાખવાનું છે. પ્રશ્નમાં તમને ડાયરેક્ટ આમાંથી ક્વેશ્ચનો પૂછાય છે કે જ્યારે આપણે સાંદ્ર H2SO4નું બરાબર છે વિદ્યુત વિભાજન કરીએ ત્યારે એનોડ ઉપર કઈ પ્રક્રિયા મળે અને મંદ H2SO4નું કરો ત્યારે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા મળે. બરાબર. મંદ માટે તો હંમેશા યાદ રાખવાનું કે એનોડ અને કેથોડ ઉપર બંનેમાં પાણી ડિસ્ચાર્જ થાય. એનોડ ઉપર હંમેશા ઓક્સિજન અને કેથોડ ઉપર હંમેશા હાઇડ્રોજન. પણ જ્યારે ઉચ્ચ આવે એટલે કે કન્સન્ટ્રેટેડ આવે ત્યારે થોડું ઘણું ચેન્જ થાય. અને આ રિએક્શન જે છે આના કરતાં અલગ છે. આ ફર્ધર રિએક્શનો દેખાડ્યા છે કઈ રીતે. તો આ વન ઓફ ધ પ્રોસેસ છે જેનાથી H2SO4 જે છે H2SO5 બનાવટ થાય છે અને ઉપરથી H2O2ની પણ ઔદ્યોગિક રીતે આ રીતે બનાવટ કરવામાં આવે છે. બરાબર. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન. ઓકે. નેક્સ્ટ આપણે લઈએ છીએ પોઈન્ટ એ છે જલીય CuSO4નું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન. CuSO4 છે તો કેથોડ ઉપર અગેન કોપર પ્લસ બી હોય છે અને હાઇડ્રોજન P પ્લસ હોય છે. તો બેમાંથી કોઈ એક છે ડિસ્ચાર્જ થાય તો એનું કોમ્પિટિશન લખું તો કોપર +2 2 ઇલેક્ટ્રોન લઈને કોપર બને અથવા તો 2H2O 2 ઇલેક્ટ્રોન લઈને H2 ગેસ છે એ હોલ્ડ કરે. બંનેના રિડક્શન પોટેન્શિયલ જોઉં તો આ છે 0.34 આ છે -0.8. તો ચાન્સ કેના છે કોપરના નીકળવાના અને H કેથોડ ઉપર ડિસ્ચાર્જ થાય છે. એનોડની વાત કરું તો અગેન SO4 -2 બી છે અને ઓક્સિજન બી છે પણ અહીંયા ખબર જ છે તમને મંદ છે. તો મંદ હોવાને કારણે 2H2O જે છે એ ઓક્સિજન ગેસ બહાર કાઢશે અને તમે જોઈ શકો છો ઓક્સિડેશન પોટેન્શિયલમાં બી ઘણો બધો ડિફરન્સ છે. તો ઓવરઓલ રિએક્શન તમને થાય અહીંયા 4 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 2 જ છે એટલે આને 2 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. તો 2Cu + 2 વત્તા 2H2O gives 2 કોપર સોલિડ વત્તા O2 વત્તા 4H પ્લસ. અથવા તો તમને ખબર જ છે કે SO4 -2 આયન જે છે એ ભાગી નથી જવાનો એ સોલ્યુશનમાં જ છે. તો એને ગુણી નાખો તો અહીંયા તમને 2CuSO4 મળશે વત્તા 2H2O મળશે વત્તા 2Cu મળશે વત્તા O2 મળશે. અને હવે અહીંયા જે 4H પ્લસ છે એની અંદર SO4 જોઈન્ટ કરશો તો તમને મળશે 2H2SO4. તો હવે તમે જુઓ કે દ્રાવણ કેવું બને છે એસિડિક છે. આપણે અહીંયા કેવું બનતું હતું બેઝિક કેમાં સાંદ્ર NaClમાં બનતું હતું બેઝિક કારણ કે શું બનતું હતું NaOH પરંતુ કોપરની અંદર બનશે તમારું એસિડિક કારણ કે H2SO4 બને છે. બરાબર. અગેન યુ હેવ ટુ રિમેમ્બર ધ રિએક્શન્સ બટ આ વખતે કેટલું બધું યાદ નહીં. તમને ખાસ યાદ રાખવાનું છે કેથોડ ઉપર પાણીનું ડિસ્ચાર્જ થાય એ રિએક્શન અને એનોડ ઉપર પાણીનું ડિસ્ચાર્જ થાય એ રિએક્શન તમારે પરફેક્ટ યાદ રાખવા જોશે વિથ ઇલેક્ટ્રોન. બરાબર. એ દરેક જગ્યાએ એટલા માટે જ મેં લખ્યા છે ડિસ્ચાર્જ થાય કે ના થાય મેં એ રિએક્શનો લખ્યા જ છે. તમે જોઈ શકો છો એનું કારણ જ એ છે કે તમારે યાદ રાખવાનું છે. ઓકે. લાસ્ટ કેસ ટુડે. બરાબર. આજનો જે છેલ્લો કેસ છે કે કોપર વિદ્યુત ધ્રુવ વડે જલીય CuSO4નું વિદ્યુત વિભાજન. કોપરના વિદ્યુત ધ્રુવ વડે જ જે તમારે કરવાનું છે. આ વખતે પ્લેટિનમ નથી કોપરનો વિદ્યુત ધ્રુવ. તો એનોડ ઉપર શું થાય તો એનોડ ઉપર 3 કોમ્પિટિશન છે. જો પહેલાં તો એનોડ ઉપર 3 કોમ્પિટિશન કયું. એક તો કોપર પોતે કોપરનો જ વિદ્યુત ધ્રુવ છે તો એનોડ ઉપર કોપર તો છે જ પોતે. બરાબર. ઉપરથી પાણી તો છે જ. બરાબર. એનોડ ઉપર અને સલ્ફર બી SO4 માઇનસ બી છે. તો ત્રણેયના રિએક્શન મેં લખ્યા છે અહીંયા. ત્રણેયનો ઓક્સિડેશન પોટેન્શિયલ બી લખ્યો છે. તમે જોઈ શકો છો કે કોણ થાય. બરાબર. -0.34 ઓક્સિડેશન પોટેન્શિયલ સાથે કોપર ડિસ્ચાર્જ થઈ જશે. કોપર +2 ડિસ્ચાર્જ થશે એનોડ ઉપર. કેથોડ ઉપર આવી જાવ તો કેથોડ ઉપર 2 જ કોમ્પિટિશન છે. કાં તો હાઇડ્રોજન ગેસ નીકળશે અથવા તો કોપર સોલિડ થશે ડિપોઝિટ. તો એમાં તમને ખબર જ છે કે કોણ થાય કોપર કારણ કે આનો હોય છે -0.83 વોલ્ટ અને આનો હોય છે 0.34 વોલ્ટ. તો આમાં પણ કોણ થાય તમારો કોપર +2 થશે. તો ઓવરઓલ રિએક્શન તો હશે જ નહીં ને કારણ કે એનોડ ઉપર કોપર કેથોડ ઉપર કેથોડ તો બધું કેન્સલ થાય. ઓવરઓલ રિએક્શન નહીં મળે. પણ મેઇન પ્રશ્ન શું થાય કે તમારાની ઉપયોગિતા શું થાય તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ ઢોળ ચડાવવા માટે ઉપયોગી થાય અને ઇલેક્ટ્રો પ્યોરિફિકેશન શુદ્ધતા. હવે તમે જો જે સરળતાથી ઓક્સિડેશન પામતી થતું હોય. હવે જો અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક હું તમને સમજાવવા જાઉં છું. એમાં એવું છે કે માની લો કે તમારી પાસે એક અશુદ્ધ કોપર છે. બરાબર. અશુદ્ધ કોપર. અશુદ્ધ કોપરમાં ઘણું બધું હોય. માની લો કે એક્ટિવ મેટલ બી એમાં અશુદ્ધિ તરીકે હોય જેમ કે ઝિંક છે આયરન છે અથવા તો તમારી એકદમ એક્ટિવ નોન એક્ટિવ મેટલ બી હોય છે જેમ કે ગોલ્ડ લઈ લો પ્લેટિનમ લઈ લો. બરાબર. તો તમે શું કરવાનું તમારે તો કે એનોડ લેવાનો. એનોડ ઉપર છે ને તમારે અશુદ્ધ ધાતુ અશુદ્ધ કોપર લઈ લેવાનું. કેવું લેવાનું અશુદ્ધ કોપર. અને જ્યારે કેથોડ ઉપર તમારે એકદમ પતલો એક તાર લેવાનો શુદ્ધ કોપર. શુદ્ધ કોપર
કોપરનો તાર લઈ લેવાનો કેથોડ તરીકે, બરાબર, એનોડ તરીકે. હવે આને તમે જેવો બેટરી વડે જોડશો અને અહીંયા સોલ્યુશન આપી દેશો તો થશે શું, તો કે એનોડથી કેથોડ તરફ પ્રવાહ જાય છે તો ફાઇનલ છે એનોડ ઉપર રિએક્શન શું થાય. હમણાં આપણે લખ્યું હતું કે એનોડ ઉપર કોપર જે છે કોપર +2 બને અને વત્તા 2 ઇલેક્ટ્રોન માઇનસ કરે. અને કેથોડ ઉપર શું થાય, તો કે જે કોપર +2 બને છે એ જ પાછા 2 ઇલેક્ટ્રોન લઈને શું બનાવી નાખશે, કોપર સોલિડ. તો કોપર સોલિડ જે છે એ કેથોડ ઉપર આવશે તો અહીંથી કોપર ખવાતો જશે અને અહીંથી કોપર છે ભરાતો જશે. સમય જેમ જાય એમ આ કોપરનો સળિયો જાડો થતો જશે અને આ કોપરનો સળિયો પતલો થતો જશે. તો અશુદ્ધ કોપર અહીંયા આવે તો તમને એમ થાય કે સાહેબ અશુદ્ધ જે હતા અશુદ્ધિ હતી એનું શું થયું. તો અશુદ્ધિ 2 પ્રકારની છે. પહેલી અશુદ્ધિ છે એ છે એક્ટિવ, બરાબર, એટલે કે સક્રિય, અથવા તો એવી ધાતુ જે છે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ કોપર કરતાં વધારે છે. મતલબ એ પ્રશ્ન છે ને કે ભાઈ કોપર કરતાં ઓક્સિડેશન પોટેન્શિયલ ઝિંક અને એફીનો વધારે છે તો એ પહેલાં ઓક્સિડાઇઝ થવી જોઈએ. ઓબ્વિયસલી ઓક્સિડાઇઝ થાય. ઝિંક છે Zn+2 અને આયરન જે છે Fe+2 ઓક્સિડેશન થાય. પણ કેમ કે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ ખૂબ વધારે છે તો રિડક્શન પોટેન્શિયલ કેવો હશે, ઓછો. રિડક્શન પોટેન્શિયલ છે આનો રિડક્શન પોટેન્શિયલ છે એ ખૂબ જ ઓછો હોવાને કારણે કેથોડ ઉપર જમા થશે નહીં. તો એ ક્યાં રહેશે, તો કે દ્રાવણમાં રહેશે. જ્યારે આવી જે ધાતુઓ છે જે એકદમ નિષ્ક્રિય જે છે તો એમાં તો કંઈ પ્રશ્ન જ નથી, નિષ્ક્રિય છે તો એ ક્યાં આવી જાય, તો કે એનોડની નીચે જમા થાય. આવી રીતે અહીંથી નીકળતી અહીંયા ઢગલો થઈ જાય સોલિડ ફોર્મમાં છે અને એને કહેવામાં આવે છે એનોડ મડ, બરાબર. મડ એટલે કે કાદવ, કચરો. અહીંયા તમારે કાદવ જેવું એ જમા થઈ જશે જે કેવી હશે, ઇનેક્ટિવ. અને જે વધારે એક્ટિવ છે ઓક્સિડેશન તો થાય પણ અહીંયાની ડિસ્ચાર્જ થાય તો દ્રાવણમાં ફરતી રહે. ઓકે, તો આને ક્યાં ઉપયોગમાં આવે, તો કે આને ધાતુઓના પ્યુરિફિકેશનમાં ઉપયોગમાં લેવામાં આવે કે ભાઈ શુદ્ધ થાય. અશુદ્ધ કોપરનું શુદ્ધ કોપરમાં તમે કરી શકો. ધીરે ધીરે એનોડ તમારો ખવાતો જાય જ્યારે કેથોડ જે છે જાડો થાય અને કોપર છે જમા થાય. પછી એમાં પોલિશિંગ અને થોડું ઘણું રિફાઇનિંગ કરીને તમે શુદ્ધ ધાતુ મેળવી શકો. અને ઘણી બધી ધાતુઓની શુદ્ધિકરણ માટે વપરાય છે. ખાસ કરીને કોપરના શુદ્ધિકરણમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ વપરાય છે. અને ઇલેક્ટ્રોપ્લેટિંગ જે છે એના માટે હવે ઢોળ ચડાવવાની પ્રક્રિયામાં બી એવું જ છે કે તમારે જેની ઉપર ઢોળ ચડાવવો હોય એને કેથોડ બનાવવાનો અને જે ધાતુનો ઢોળ ચડાવવો હોય એને એનોડ બનાવવાનો. જેમ કે મારે અહીંયા કોપર ઉપર સિલ્વર જે છે, બરાબર, માન લો કે મારે ધાતુ બીજી કોઈ છે ઝિંકનો ઢોળ ચડાવવો છે તો હું એનોડ તરીકે ઝિંક રાખીશ, કેથોડ તરીકે કોપર. પછી આમાં બીજે ક્યાંય કોપર આવવો જોઈએ નહીં, બરાબર. તો ખાલી ઝિંક હશે પ્યોર તો એને અહીંયા ડિસ્ચાર્જ થવું જ પડે કારણ કે બીજો કોઈ કોમ્પિટિશનમાં છે જ નહીં. આ કેસમાં કોપર કોમ્પિટિશનમાં હતો તો ઝિંક અને આયરન કરતાં કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોવાને કારણે એ ડિસ્ચાર્જ થતો હતો. પણ જો કોપર હશે જ નહીં માર્કેટમાં તો સીધો કોણ થાય, ઝિંક જ. ઓકે, તો પ્યુરિફિકેશન અને પ્લેટિંગ હોય છે આવી રીતે. સરળતાથી ઓક્સિડેશન પામતી ધાતુઓ જે છે દ્રાવણમાં રહે છે. ઉમદા ધાતુઓ છે એ ઓક્સિડેશન પામતી નથી માટે તે પાત્રમાં જ રહે છે અને તળિયે બેસી જાય છે. ઓકે, તો અહીંયા એક આકૃતિ હતી પણ એ મેં અહીંયા બનાવી જ લીધી છે. તમે તમારી રીતે મસ્ત વ્યવસ્થિત એક બનાવી લેજો. તો ધીસ ઇઝ ધ ડિસ્કશન ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સિન્સ વી આર સ્ટડીંગ સો મેની થિંગ્સ લાઈક નસ્ટ ઇક્વેશન, વિદ્યુત વિભાજન, ફેરેડેના નિયમો, કોલરોસના નિયમો, બરાબર. વાહકતા કોષ માટેના ઘણા બધા ઇક્વેશનો જોયા. નસ્ટ ઇક્વેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર માટે. પછી કોલરોસનો નિયમ છે અને હજી તમારે એક ટોપિક ભણવાનો છે બેટરીઝ, જે યતિન સર તમને સારી રીતે ભણાવશે. અને એક્ઝામ જે છે તમારી ડેટ એનાઉન્સ થઈ ગઈ હશે. આઈ થિંક તમે ટાઈમ ટેબલ જોઈ લીધું હશે. તો બેસ્ટ ઓફ લક. અને નેક્સ્ટ ટાઈમ આપણે છે સોલિડ સ્ટેટ ચાલુ કરીશું.